હવે કેવું લાગે છે ઉપર ચડી ગયા પછી? મજા આવી મજા આવી? તકલીફ પડી પણ મજા આવી ગઈ. મજા આવી ગઈ ને? હા. યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા? તો તમારું હાર્દિક સ્વાગત છે આજના વ્લોગમાં. તો મિત્રો આજે છે આપણે રજા અને આપણે જવાનું છે આજે ફરવા. તો બધા ગાડીમાં રેડી થઈ ગયા છે અને આ બધા જો આવવા મળ્યા છે. કેમ છો તમે બેન? મજામાં? મજામાં. જાઓ ને ફરવા છે? હે? હા. ભાઈ અમારે ભૂરો આવી ગયા. પૂરા ફરવા જવું ને આજ? ક્યાં જવું છે? દરિયે જવું? દરિયે ન જવાનું હોય ક્યાં જવું હોય? તો મિત્રો આજે શ્રાવણ મહિનો છે તો ફૂલ ફેમિલી સાથે આપણે મહાદેવના દર્શન કરવા જવાનું છે. ગલતેશ્વર સુરતથી 15 થી 17 કિલોમીટર આવ્યું છે. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, મજા આવવાની છે, ખૂબ આનંદ કરવાનો છે અને તમને બધાને ભોળાનાથના દર્શન કરાવવાના છે. તો કન્ટિન્યુ. મિત્રો આપણે ગલતેશ્વર નજીક પહોંચી ગયા છીએ પણ આપણે આજે ગલતેશ્વરનો પ્લાન કેન્સલ કર્યો છે. આપણા એક મિત્રનો ફોન આવ્યો હતો કે અહીંયાથી આગળ એક બાણભા હિલ સ્ટેશન કરીને છે, મસ્ત જગ્યા છે, તો આપણે ગલતેશ્વરનું પ્લાન કેન્સલ રાખ્યો છે. ગલતેશ્વર જો રિટર્નમાં ટાઈમ રહેશે તો જાઉં, હે ને? રિટર્નમાં ટાઈમ રહે તો જાઉં. તો અત્યારે આપણે એક નવી જગ્યાએ જવું છે કેમ કે આપણે ક્યારેય ગયા નથી હિલ સ્ટેશન, પણ લોકો કહે છે કે ત્યાં બહુ સારું છે. એમ દોસ્તારનો ફોન આવ્યો હતો તો અમારે ધમુબેન ને તો ગોલા પાકવા મળ્યા ને દીશુબેન ને. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો કેમ કે ગલતેશ્વર તો જો અહીંયા નજીક જ આવી ગયું છે. ગલતેશ્વરનું બોર્ડ પણ આપણે અહીંયા પછી જવાનું છે. પહેલાં આપણે વયું જવાનું છે હિલ સ્ટેશન જોવાનું છે કેવું છે, કેમ કે આજ વરસાદ ને ખૂબ એવું સારું વાતાવરણ છે. તો આપણે જવાનું છે. અમારે ભૂરાભાઈ કે શું કે ભૂરાભાઈ ક્યાં જવું છે? હે જવું છે ને? ક્યાં જવું છે? ડુમસ. અમારા ભૂરાભાઈ ને તો શું છે, દરિયા સિવાય મજા નથી આવતી. ભૂરાભાઈ ને ડુમસ ની કેસેટ સડેલી છે. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, મજા આવવાની છે કેમ કે આપણે હિલ સ્ટેશન જવાનું છે. કેમ કે અહીંયા સેમ સાપુતારા જેવો નજારો છે, ખૂબ આનંદ આવે એવું છે. શું કેવું દીશુબેન? હિલ સ્ટેશન ઉપર જવું ને ડુંગરામાં, હે ત્યાં વાંદરા ને આખું રિસોર્ટ છે. તો તમને બતાવવા છે કેવું રહેવાનું છે. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, મજા આવવાની છે. જોઈ આવે ત્યાં કેવું છે. ફર્સ્ટ ટાઈમ આપણે પહેલી વાર જઈએ છીએ, હે ને ભૂરાને આજ મોજ આવી ગઈ કેમ કે રખડવાનું હોય એટલે ધમુબેન ને અમારે દીશુબેન શું કેવું, સ્કૂલે જવાનું છે? આપણે જતા હતા હિલ સ્ટેશન તો રસ્તામાં એક શિવજીનું મંદિર આવ્યું છે. આ કંઈક ગામ છે, દિગ્ગજ ગામ છે. તો ત્યાં શિવજીનું એક મંદિર આવ્યું છે, તમને બતાવીશ. શિવ મંદિર ઓરણા આ ટાઈપનું એક મંદિર છે. આપણે જઈએ અંદર, દર્શન કરીએ, જોઈએ. એટલે કે કન્ટિન્યુ રહેજો, બતાવીશ. મસ્ત નજારો છે, જુઓ તમે. જો આ બધા આવી ગયા છે. એ ભૂરા દર્શન કરવા ને, જુઓ તમે. શિવ મંદિર છે, મસ્ત એવું મંદિર છે, ગામડાની અંદર નાનકડું એવું. પણ જોઈએ આપણે દર્શન કરીએ ભોળાનાથના. ચપ્પલ નીચે કાઢ ને. કયું ગામ છે આ ગામ કયું છે? ઓરણા. મિત્રો ઓરણા ગામ છે, અમે સુરત થી આવ્યા. મસ્ત નજારો છે જો. મિત્ર મસ્ત મજાનું મંદિર હતું. હવે અહીંયાથી આપણે બારડોલીથી જઈને આગળ પેલું હિલ સ્ટેશન પાસે જવાય. બાણભા હિલ સ્ટેશન કરીને છે, જોયું નથી, મેપમાં બતાવે છે. પણ હવે જાય આગળ કેવું છે. તો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં. આ આપણી BMW જો અહીંયા પડી. તો આજે જોઈએ BMW આપણને ક્યાં પોગાડે છે. તો મિત્ર
મિત્રો મસ્ત મજાનો નજારો છે. જુઓ તમે, વરસાદી માહોલ જામ્યો છે, વરસાદ આવશે એવું લાગે છે. મસ્ત મજાનો માહોલ છે. આજે આપણે સાપુતારા તો કોઈ દી નથી જવાતું, પણ સાપુતારા જેવી ફિલિંગ લેવાની છે આ હિલ સ્ટેશન ઉપર જાય. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, મજા આવશે. ખૂબ મસ્ત મજાનું વાતાવરણ છે. ચોમાસાની સિઝનમાં આ બાજુ આવો એટલે તમને ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ મજા આવે. સુરતવાળાને ખાસ, કેમ કે સુરતથી માત્ર 70 થી 80 કિલોમીટરનું અંતર છે, એટલે ખૂબ મજા આવે. હું કેવું તમે બેન? નાસ્તો બાસ્તો કર્યા? નાસ્તો તો કઈ હતો નહીં મિત્રો. પછી પડીકા લઈ લીધા છે બાલાજી ના. હવે ત્યાં જઈને ધબધબાટી બોલાવવાની છે. મિત્રો તમે મારી પાછળ જોઈ શકો છો, મસ્ત મજાનો વ્યૂ છે. મકાઈનો છેવડો, બટાકા ભૂંગળા. જોવો તમે આ બાજુ મકાઈનો ચેવડો લે છે, ટેટા ભૂંગળા છે. તો પાર્સલ કરાવી લીધું છે, ત્યાં જઈને ખાવાનું છે. હવે કે ત્યાં કદાચ મળે ન મળે તો આપણે થોડુંક પાર્સલ લઈ લઈએ તો સારું પડે, કેમ કે ત્યાં પછી ના મળ્યું હોય તો હેરાન થાય એમ. ક્યાંક ગયા હોય એટલે ખાવાનું તો પહેલાં જોઈએ, ખાવાનું ન હોય તો મજા ન આવે. એટલે ખાવાનું તો આપણે પહેલાં જોઈએ, એટલે પાર્સલ કરી લઈએ થોડુંક. મકાઈનો ચેવડો જો આ બાજુ લે છે, બધા લે છે. તો કન્ટિન્યુ રહેજો, મજા આવશે. તો ફાઇનલી પાર્સલ લઈ લીધું છે. લઈ લીધું ને પાર્સલ? બટેટા ભૂંગળા છે, મકાઈનો છેવડો છે, આ બાજુ પાણીની બોટલ છે. ફૂલ મજા આવવાની છે. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, કેમ કે આપણે જવાનું છે હિલ સ્ટેશન. હિલ સ્ટેશન પછી અહીંયા મળે ન મળે, એટલે પાર્સલ અહીંયાથી જ આપણે આગળથી કરી લીધું છે, રસ્તામાં આવ્યું છે. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, મજા આવવાની છે. ફર્સ્ટ ટાઈમ પહેલી વાર જાય છે હિલ સ્ટેશને. બોલું હિલ સ્ટેશન મસ્ત મજાનો વ્યૂ આવ્યો છે મિત્રો. કન્ટિન્યુ રહેજો, મજા આવવાની છે. આમ જુઓ તમે, જંગલ જોવો, એનું જંગલ ને આમ આકાશમાં વરસાદ ને આમ જો વરસાદ કરતો બતાવી દો. આમ જુઓ તમે, વાદળ ને વરસાદ ને વ્યૂ એક નંબર છે. ફૂલ પાણી ભરાઈ ગયેલા છે. વરસાદ તો અહીંયા રાતે આવી ગયેલો હશે કદાચ, અને અંધારો છે પણ હમણાં આવશે તે. એકદમ ગામડા જેવો લુક છે. જુઓ તમે, લીલીછમ હરિયાળી છે, એક નંબર. એટલે આપણે બાણભા ડુંગર પહોંચી ગયા છીએ. જોવો તમે, આ એનો ગેટ છે. સુરત વન વિભાગ સુરતમાં જ આવે છે, સાવ નજીક જ છે સુરતથી. તો ચાલો જઈએ આપણે અંદર. તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ હિલ સ્ટેશન. આમ જુઓ તમે, આ કંઈક આ રીતની કંઈક સીડીઓ છે. તો 100-150 જેટલી સીડીઓ ચડવી પડે એમ છે. ચડી જાવ ને તમે બેન સીડીઓ? હે શું કે થોડો જો અમારે દીસુ બેન ને બધા દોડવા મળ્યા છે. પ્રોબ્લેમ ખબર હે અમારા મેડમ ને આવશે. કેમ ને? હે સડાઈ જાય તો જાય જ ને. રથ પદુડા હોય એટલે બધું સડાઈ જાય. આગળ ચક કીધું ને પાનેરા જવાનું છે, ચક મોટે ડુંગરે કીધું હોય તો તકલીફ થાય. કા તોય સડાઈ જાય. તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, મજા આવશે. આગળ આમ જુઓ તમે, એનો વ્યૂ નજારો જુઓ તમે, મસ્ત મજાનો નજારો છે. ઉપર થોડોક નાસ્તો લઈ લીધો છે. દીસુ હું લીધું નાસ્તામાં? હું લીધું છે? હા હા આ બધું કોણ કોણ ખાવાનું છે? ભૂરા બધા ખાવાના છો? શું ખવડાવવાનું છે? અમારે ભૂરાની એક જ ઈચ્છા છે કે ઉપર વાંદરા હોય એટલે એને ભૂંગળા ખવડાવવા. તો
કન્ટિન્યુ રહેજો, મજા આવશે. જોવો તમે સીડી એવું જોવો હજી તો લોકો કહે છે હો છે, પણ મને લાગે બહુ જાજા દાદરા છે. મને તો હા ચડવા મળ્યો છે. થાકી ગઈ? મમ્મી હું થાકી ગયો. તું થાકી ગયો. તો હાલો ઘરે વહી જાવ. હે વહી જવું છે ઘરે? હે ઘરે ન જાવ પણ હા ઉતર વાગ્યો કાકા ફરવું સારું લાગે? બહુ ઊંચો છે. હજી તો 50% દાદરા ચડ્યા છે. 50% પૂરું થઈ ગયું. પૂરું થઈ ગયું ને? હે હમણાં જ ગયા હતા પણ હવે તો પૂરું થઈ ગયું. મારું નથી થયું પૂરું. લાવ ખાલી પાણી દે. તારું નથી થયું પૂરું? લાવ પાણી દે. તારું કેમ થયું ભાઈ? થાકી ગયો? હા થાકી છે? આપણે ચડવા મળી તો ચડવા મળો હાલો. તો તમે બેઠો, અમે ચડી જઈએ. હે ને? આવું આવું પાછું. તો મિત્રો પહાડી શરીર હોય ને તો જો આ વાંધો આવે. બાકી આમ જુઓ ઓછું શરીર હોય ને અમને ગમે ત્યાં ચડી જાય. પહાડી શરીર વાળા જો આ બેઠા જુઓ તમે. પાણી ન પીવાય, પાણી પી તો અમુકનું સવલું થાય. પાણી ન પીવાય. એમ તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, મજા આવવાની છે આજે. અમારે ત્યાં એક વારું જો કેમ કે છોકરાઓને તો આમાં મજા આવે એટલે. મિત્રો જોઈ લો ઉપરથી કંઈક આવો વ્યૂ છે. હજી તો આપણે થોડા કૂદી જવા છીએ. અને અહીંયા આપણે ગાડી મૂકેલી છે. અહીંયા આપણે ગાડી મૂકેલી છે. પુલ નીચે જો આપણી ગાડી પડી છે. આવો કંઈક નજારો છે. હવે કેવું લાગે છે ઉપર ચડી ગયા પછી? મજા આવી ગયો. મજા આવી ને? હા હું ભાઈ આમ થોડીક તકલીફ પડી પણ મજા આવી ગઈ. મજા આવી ગઈ ને? હા ઈશુબેન તમે? મજા આવી. બીજું તમે તકલીફ પડી તને નથી પડી. તો મિત્રો ઉપર ચડી ગયા છીએ. અહીંયા અંબાજી માનું મંદિર છે એટલે મંદિરે પગે લાગ્યા. હજી થોડુંક ચડવાનું છે પણ હવે કાંઈ વાંધો ન આવે. પણ આમ જુઓ તમે વ્યૂ જુઓ એક નંબર. આમ જુઓ તમે મસ્ત મજાનો વ્યૂ છે. ફૂલ ઠંડો એવો પવન આવે છે. બસ ખાલી થોડો વરસાદ આવે ને તો સોને પે સુહાગા થઈ જાય. હવે આપણે નાસ્તો લીધો છે, ભૂખે લાગી ગઈ છે ને? હા હો હે એમાંય નાસ્તો હાથમાં છે એટલે વધારે ભૂખ લાગી છે. સેવડો છે ને એટલે મારો ફેવરિટ એટલે તો બહુ જ ભૂખ લાગી. હા મકાઈનો ચેવડો મેડમને ફૂલ ફેવરિટ છે એટલે થોડીક વધારે ભૂખ લાગી ગઈ છે. તો હાલો નાસ્તો બાસ્તો કરવાની કાંઈક સારીથી જગ્યા ગોતીએ પછી આપણે નાસ્તો કરીએ. મસ્ત મજાના ટેટ ઉપર ચડી ગયા છીએ આપણે અને ફૂલ પવન છે. જુઓ તમે પવન જુઓ તમે. હવે મજા આવી ને? થોડુંક હાલવાની આળા ચડતી હતી આવી મજા આવી ને? ઓ તમે વ્યૂ જુઓ કઈ. હા ઉપર ચડી ગયા છે. બાર ડુંગર કહેવાય. આમ જોવો તો હિલ સ્ટેશન જ છે. બોગતા કલર છે. હું કે ફૂલ પવન છે ને અને આ બાજુ ભૂખ લાગી. જો તમે ભૂરો હા બહુ અહીંયા દાદાનું મંદિર આ ઉપર તો અહીંયા ડુંગરો જો બીજા તો હાલે. મિત્રો આ બાજુ આવો તો એકવાર જરૂર આ બાજુ આવજો. સુરત થી 83 થાય છે પણ આવો તો મજા આવે. સાપુતારા નો જઈ શકતા હોય ને અહીંયા આવી જવાય. અહીંયા સાપુતારા જઈ બહુ બધું સેમ સાપુતારા જેવું જ છે. જોવો તમે આ રીતનું કઈક વ્યૂ છે. આ રીતનો કઈક વ્યૂ છે. દાદાનું મંદિર તો એકવાર જરૂરથી આવજો. નાસ્તો થઈ ગયા છે. હો તમે બટાટા ભૂંગળા મકાઈનો ચેવડો મજા આવી. ઈશુબેન તમારે શું હાલે? તમારે બરીકા સિવાય ગાય નહીં છે એમ ને?
અમારે પૂરા બહુ ભાવે બટેટા ભૂંગળા એમ જો મિત્રો આવો વ્યૂ છે પાછળ તમે દેખાતો મસ્ત મજાનો વ્યૂ છે બધા નાસ્તો કરીએ છીએ આવે મોજ તો ક્યારે આવે તો જિંદગીમાં મોજ તો હવે કઈ જાય જોવો તમે ભૂંગળા બટેટા કોઈ છતાંય ભૂખા રહી તો અહીંયા પડીકા બાલાજીના લઈ લીધા છે તો નાસ્તો કરી પછી આપણે આગળ છે ઘણું આગળ જાવ મજા આવશે તો મિત્રો હવે ફાઇનલી વાગી જશે 5:30 જેવું થઈ ગયું છે 1.5 કલાક 1.5-2 કલાક જેવું આપણે ઉપર રોકાણા તો હવે નીચે ધીરે ધીરે ઉતરીએ જો આ બધા કંઈક ભૂરો મારી ઘોડે પાળીએ છે હેઠો ઉતર પડી જાય તો ઉતરી જવું ને હવે મજા આવી ને બહુ મજા આવી ગઈ બહુ મજા આવી ને કોઈ દી ન આવી ગઈ એવી આને હેઠો ઉતર દે હાલ જો તો આ રીતના કંઈક છે તો મિત્રો એકવાર જરૂરથી આવ્યા જેવું છે હવે આપણે ગલતેશ્વર જવાનું છે પણ આપણા ફોનમાં ચાર્જિંગ પતી ગયું છે એટલે હવે આગળ કઈ બ્લોગ શૂટિંગ બૂટિંગ થશે નહીં તો જો અમારે આ ધમુબેન ને મજામાં મિત્ર તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો જો તમે આ બાજુ ન આવ્યો હોય તો એકવાર જરૂરથી આવજો ખૂબ ફરવા જેવી મજા છે છોકરાઓને પણ આનંદ આવશે જુઓ તમે છોકરાઓને પણ આનંદ આવે એવી જગ્યા છે મોટાઓને પણ આવે હે મોટાને મજા આવે એવું મોટાને મજા આવે એવું છે કપલ છે ફેમિલી છે ફેમિલી હોય તો મજા આવે એવું છે અને સુરતથી માત્ર 70-80 કિલોમીટર જ છે એટલે આવો તો ખૂબ આનંદ આવે એવી જગ્યા છે તો જરૂરથી આવજો તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દે તો ફરી મળીશું નવા વિડીયોમાં બાય બાય